વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વખત આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે। તેમણે યુવાનોને આગળ લાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું। આ સાથે જ બરોડા ડેરીમાં ચાલી રહેલા ગેરવહીવટ મુદ્દે સરકારની નોટિસને પોતાની જીત ગણાવી। ઇનામદારે પશુપાલકોના હિતમાં લડત ચાલુ રાખવાની અને ભાજપમાં જ રહેવાની સ્પષ્ટતા કરી છે। આગામી 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણી થવા જઈ રહી છે। એક પછી એક ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ રહ્યા છે અને તમામ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે। કેતન ઇનામદારના બરોડા ડેરીને લઈને ભૂતકાળમાં આપેલા નિવેદનો પણ આ સમયે ચર્ચામાં છે। કેતનભાઈ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, 2027ની ચૂંટણી આપ નથી લડવાના, 2022માં પણ આપે કીધેલું, આજે વાત ફરીથી દોહરાવી। આજનો વિષય એવો હતો કે 2022માં જ્યારે યુવા સંમેલન હતું, મારા તમામ કાર્યકર્તાઓનો જે યુવાનોનો ઉત્સાહ હતો એને અનુલક્ષીને મેં એવું કહ્યું કે ભાઈ તમને લોકોને આગળ કરવાના, હું જ્યાં સુધી છું ત્યાં સુધી મારી જોડે ને જોડે બીજું પેરેલલ નેતૃત્વ ઊભું કરવું એ મારી ઈચ્છા છે। હું 2027ની ચૂંટણી નથી લડવાનો। ગોપાલસિંહને પાર્ટી સમર્થન કરે એ જ કેતન ઇનામદારનો ટાર્ગેટ હતો, કુલદીપસિંહને ન મળે? ના, મારો કોઈ ટાર્ગેટ ડેરીમાં હોતો જ નથી। છેલ્લા 3-4 વર્ષથી હું જે વાત કરી રહ્યો છું, આ તમે 76બીમાં જોયું છે, એ જ વસ્તુ આવી છે। મેં એ દિવસ કહ્યું હતું કે ઇટોલાની અંદર જે દાનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, દાન એટલે પશુ આહાર કહેવાય, હવે એ પશુ આહાર લોકો સુધીને પહોંચે, એની સબસિડી મળે, અને બીજું કે જેટલો મેક્સિમમ પશુ આહાર લોકો સુધીને એ દાન પહોંચે તો એ લોકોને રાહત થાય। અને 10 દિવસ સુધી જ્યારે એમને ડેરીનું બિલ આવતું હોય ત્યારે એ ડેરીના બિલમાંથી એ લોકો પછી એમાં કાપી લેતા હોય છે, એમના પર બર્ડન ના આવે। 300 મેટ્રિક ટનનો જ્યારે પ્લાન્ટ નાખ્યો ત્યારે એ ખર્ચ 300 મેટ્રિક ટનનો એમને નાખ્યો ત્યારે એમની જો કોઈ એડવાન્સમાં કંઈક પ્લાનિંગ તો હોવું જ જોઈએ। નોટિસથી એ વાત પુરવાર થઈ ગઈ છે ને કે દીદુમામા, જીબી સોલંકી એના બધાએ મળીને કેટલો ગેરવહીવટ કર્યો છે બરોડા ડેરીનો? અમારી સરકાર કોઈ પણ વ્યક્તિ હોય, હું પણ હોય તો પણ કોઈ પણ ખોટું કર્યું હોય એને છોડવા માગતી નથી, ચલાવવા માગતી નથી। આ એક મેસેજ એવો છે કે લોકો સાથે જોડાયેલાની સંસ્થા, લોકોની સંસ્થા પર જ્યારે પણ તમે વહીવટમાં બેસો ત્યારે સારો નિર્ણય લો, લોકોના હિતમાં નિર્ણય લો, અને જે પણ કરો એ પ્રજાના હિતમાં કરો, અને જો ખોટું કરશો તો કોઈ પણ હશે। 18 તારીખે ચૂંટણી થવાની છે। કેતન ઇનામદાર એવું ઈચ્છે છે કે બરોડા ડેરીમાં હવે આ લોકોએ બહુ કર્યું, હવે વહીવટ બદલાવો જોઈએ, નવા લોકો આવવા જોઈએ? કેતન ઇનામદાર આ ચૂંટણીમાં નહીં, હું એવું ઈચ્છું છું કે જ્યારે બરોડા ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આવે, બરોડા ડેરી ખૂબ મહત્ત્વની સંસ્થા છે, એ સમૃદ્ધ થવી જ જોઈએ। બરોડા ડેરી લાખો પશુપાલનોના સાથે જોડેલી છે। આ લાખો પશુપાલનોની આજીવિકા છે। બરોડા ડેરી, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લો, 2 જિલ્લાના લાખો પશુપાલકોની આજીવિકા છે। એમાં આપણે નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, આવનારામાં ફરી પણ કોઈ પણ વ્યક્તિ હોય તો આના મંડળીના હિતમાં, સંસ્થાના હિતમાં અને પશુપાલકના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી મારી। 2027માં કેતન ઇનામદારે વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે, આપણે દોહરાવ્યું છે, તો હવે કેતનભાઈને ક્યાં દિલ્હી જવું છે, ગાંધીનગર? ના, હું સાવલીમાં બહુ વ્યવસ્થિત રીતે, બહુ આનંદથી રહું છું। મારા તાલુકાના વિસ્તારના લોકો સાથે બરોડા શહેર પણ મને ખૂબ પ્રેમ આપે છે, અને જ્યાં જઉં છું ત્યાં મને પ્રેમ મળી રહે છે, આનંદ મળી રહે છે। મારાથી જેટલું થશે એટલું ભગવાનની દયાથી હું ઈશ્વરને પ્રાર્થના કરું કે કોઈ મારી પાસે આવ્યો હોય તો એનું જે પણ કામ હોય એ કરવા માટે મને ઈશ્વર શક્તિ આલે। તમને એક મહત્વની જાહેરાત દોહરાવી છે। 2022માં તેમને કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી તેઓ નથી લડવાના। આજે એ વાતને ફરીથી દોહરાવી છે સાવલીના ધારાસભ્યએ। સાથે સાથે બરોડા ડેરીમાં ગેરવહીવટ બાબતે પણ ફરી એક વખત તેમને અત્યારનું જે બોર્ડ છે તેના જે ડિરેક્ટરો છે તેમના પર નિશાન તાક્યું છે। તેમનું કહેવું છે કે હવે જ્યારે બરોડા ડેરીની ચૂંટણી થવાની છે ત્યારે આવનાર 13 ડિરેક્ટરો આવા ન હોય જેમને ગેરવહીવટ કર્યો છે અને રાજ્ય સરકારે તેમને નોટિસ આપવી પડી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।